છે અત્યારે હાલ કયા વિસ્તારથી છે કયા હોસ્પિટલથી છે ને અત્યારે ક્યાં આગળ લોકો ઊભે આ જે બનાવ હતો તે સંજીવની હોસ્પિટલ સુમત તલાવ ખાતે તારીખ 21/4/2025ના રોજ ભૂમિકાબેનને એડમિટ કરવામાં આવ્યા હતા। સવારે 4 વાગે લાવવામાં આવ્યા હતા ભૂમિકાબેનને સંજીવની હોસ્પિટલમાં। ત્યારબાદ એ લોકોને 21 તારીખે સાંજના 5 વાગે એમને ડિલિવરી થઈ હતી। આમાં એમને બાળકને જન્મ આપ્યો હતો। બાળકમાં છોકરો હતો। આ લોકોએ ઘણીવાર કીધું કે ભાઈ તમને લાગતું હોય તો સીઝર કરી દો, પણ હોસ્પિટલે કીધું કે ભાઈ ના, નોર્મલ ડિલિવરી થશે એવું કરી અને આપણે બેસાડી રાખ્યા 4 વાગ્યા સુધી। છેલ્લા 5 વાગ્યા સુધી આ લોકોએ ડિસિઝન લીધું કે આપણે સીઝરિંગ કરવું પડશે। 5:56 સમયે છોકરીએ આ ભૂમિકાબેને બાળકને જન્મ આપ્યો હતો। એમાં છોકરો હતો। એમના હસબન્ડે બ્લડ લેવા માટે મોકલ્યા હતા। એ આવ્યા બ્લડ લઈને, ત્યાં સુધી એ લોકોને આઈસીયુમાં શિફ્ટ કરી દીધા પેશન્ટને। પછી એમણે એવું કીધું કે ભાઈ તમારે 10 વાગે એમને એવું કહેવામાં આવ્યું કે તમારે એસએસજીમાં રિફર કરવા પડશે। તો 5 વાગે 5થી 6માં ફોન થયો તો 4 કલાક આ હોસ્પિટલ દ્વારા શું કરવામાં આવ્યું? એ 4 કલાકમાં એ લોકોએ શું કર્યું? જો એમને રિફર કરવા હતા એસએસજીમાં તો તરત કરી દેવા હતા। એમને બ્લીડિંગ થયું હતું, એના કારણે અહીંયા શિફ્ટ કર્યા હતા। તો આટલું બધું બ્લીડિંગ થયું તો એ લોકોએ કર્યું શું 4 કલાકમાં? 4 કલાક તો માણસ મરી બી જતો રહે। એટલે સંજીવની હોસ્પિટલના ડૉક્ટરની ગંભીર બેદરકારી લીધે આ માણસનું મૃત્યુ પામ્યું છે। એ લોકોને અહીંયા આગળ શિફ્ટ કર્યા હતા એસએસજી હોસ્પિટલ ખાતે। ત્યારબાદ 2 દિવસ એમને રાખ્યા, પછી એમને ડાયાલિસિસ માટે બીજા રૂમમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 26 તારીખે ભૂમિકાબેનનું મૃત્યુ પામેલ છે। આ સંજીવની હોસ્પિટલને ગંભીર બેદરકારી છે, આનું મૃત્યુ થયું છે। એ લોકોના ડૉક્ટરની ડિગ્રી તપાસી જોઈએ અને એને સીલ મારવું જોઈએ, એવી અમારી તમામ ગામજનોની માંગ છે। જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી અને અમે તમામ લોકો ગ્રામજનો અહીંયા જ છીએ। અમે ધરણા કરશું, મુખ્યમંત્રીને રજૂઆત કરશું, આરોગ્ય મંત્રીને કરશું। અત્યારે હાલ અમે સીબી પોસ્ટર બી જવાના છે અને એમને આવેદનપત્ર આપવાના છે। જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી બોડી સ્વીકારવામાં આવે નહીં। જી, તમારો પરિચય? હું બાકરોલ જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું। મારું નામ છે કમલેશભાઈ ગણપતભાઈ ભાલિયા। અમારી બાકરોલ ગામની અમારા ભૂમિકાબેન કરણભાઈ ભાલિયા, આજે ભૂમિકાબેનનું કાલ સાંજે મૃત્યુ પામેલ છે અને એ જ મૃત્યુની અંદર આજે જે કંઈક અમારા ગ્રામજનોની માંગ છે, આજે એ માંગની માટે અમે આવેલ છે અને આજે એ જ માંગની દકે આજે કદાચ આજે અમારી દીકરી છે, કાલ ઉઠીને બીજાની પણ દીકરી હોય, બરાબર છે? બીજાની દીકરી એ અમારો પરિવાર કહેવાય છે, બરાબર છે? આજે અમારો એક પરિવાર ગુમાવીને અમે બેઠેલા છે, બરાબર છે? અને આજે અમારા કપૂરા પોલીસ સ્ટેશનમાંથી અમારા રાહુલભાઈ અમારા પીએસઆઈ પણ અહીં આગળ આવેલા છે। એમણે પણ માંગ કરી છે કે તમારી દીકરી નહીં પણ અમારી દીકરી છે, આ રીતના અમારી જોડે માંગ કરેલી છે, તો આગળનો ન્યાય અમારા રાહુલભાઈ કરશે એવી મારી માંગ છે। મારો પરિચય લાલાભાઈ બાકરોલ સિંગર। સંજીવની હોસ્પિટલમાં ગત 22 તારીખે એક પ્રસૂતિ માટે બેનને લાવ્યા હતા। એમાં પ્રસૂતિ દરમિયાન કોમ્પ્લિકેશન જણાવતા એમને વધુ સારવાર માટે એસએસજી લઈ આવ્યા હતા। એ ગઈકાલે રાત્રે 2 વાગે એમનું અહીંયા આગળ એસએસજીમાં મૃત્યુ થયું છે। તો એમના લોકોના જે સગાવાલા છે અત્યારે અહીંયા આગળ એસએસજી આવ્યા છે અને એમની મેડિકલ જે સારવાર કરનાર હતા ડૉક્ટર એમના બેદરકારીને કારણે મૃત્યુ થયા આક્ષેપો છે, તો એમની લિખિત રજૂઆત લીધી છે અને એ બાબતે અમે પોલીસ તપાસ કરી રહ્યા છે। હાલ અકુદરતી મૃત્યુનો ગુનો બનાવ દાખલ કર્યો છે અને આગળ કાર્યવાહી કરી અને નિયમોસર કાર્યવાહી થઈ છે। હા, જરૂર જણાશે તો ડૉક્ટર વિરુદ્ધમાં બેદરકારી માટે કાર્યવાહી માટે મેડિકલ બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે અને જો એમાં જણાઈ આવશે તો એમના વિરુદ્ધમાં ગુનાહિત કૃત્ય કરવા માટે ગુનાહિત બનાવ, જો ખરેખર ગુનાહિત બેદરકારી હશે તો એ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।